નમસ્કાર। રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે વિહત માતાજીના માંડવામાં જીવતા બોકડાની બલિ ચડાવવાનો મામલો બહાર આવ્યો। ચૌહાણ પરિવાર દ્વારા યોજાયેલા આ માંડવા સ્થળે જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટે રેડ કરી કુલ 9 જીવતા પશુઓને બચાવી લીધા। રેડ દરમિયાન આરોપીઓ સ્થળેથી ફરાર થઈ ગયા। હાલ થોરાડા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। ઘટનામાં અમને રાતના 3 વાગે અમારા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી કેતનભાઈ સંઘવીને માહિતી મળી હતી કે અહીંયા આ રીતના બલિ ચડે છે। એટલે અમે તરત ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા। પણ એ લોકોએ એવું કીધું હતું કે આવે એટલે જોઈ લેશું, ગાડીના કાચબાચ તોડશું। બસમાં એ લોકો એના જે મેઇન બે છે રાહુલભાઈ અને અરવિંદભાઈ, એ બંને ફરાર થઈ ગયા છે અને આ બધું એના કારણે જ થયું છે। એમાં 6 બકરાની બલિ ચડાવવામાં આવેલ છે અને 9 જીવોને બચાવેલ છે જીવદયા ટ્રસ્ટે। અમે લોકોને એટલી જ અપીલ કરી છે કે આ અંધશ્રદ્ધા ના રાખો અને દરેક જીવને બચાવો, એવી મારી નમ્ર અપીલ છે। બધાને વિનંતી છે કે જીવ આ ખોટી શ્રદ્ધા રાખવામાં આવી બલિ ચડાવવાની। બલિ ચડાવવામાં એ લોકોના કહેવા પ્રમાણે એવું હતું કે એ લોકોના કોઈ છોકરા બીમાર હોય એના માટે થઈને એ લોકો બલિ ચડાવતા હતા, પણ એવું હોવું ન જોઈએ। આ એક જાતની અંધશ્રદ્ધા છે।